શું તમે ક્યારેક મિત્રો સાથે બેઠા હોય અને વાતોમાં કોઈને એવું કહેતા સાંભળ્યું છે કે મેં તો મારી ખેતીની જમીન ભાગ્યાને ભાગમાં આપી દીધી છે, હવે મારે ખેતીની કોઈ ચિંતા નથી? જો તમે પણ આવું માનો છો તો આજનો આ વિડીયો તમારા માટે કામનો બની શકે છે, કારણ કે ખેતીની જમીન ભાગમાં આપતી વખતે એક નાની ભૂલ પણ વર્ષો સુધી મુશ્કેલીમાં મૂકી શકે છે. ઘણા લોકો માત્ર મોઢે વાત કરીને જમીન ભાગમાં આપી દે છે, કોઈ લખાણ નથી કરાવતા, કોઈ શરતો નક્કી નથી, અને પછી જ્યારે ઉપાડ આપવાનો કે પાક તૈયાર થયા પછી પૈસાનો હિસાબ કરવામાં આવે અથવા તો ભાગ્યા જમીન ઉપર રહીને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે અથવા અચાનક જમીન ખાલી કરાવવાની વાત આવે ત્યારે ગેરસમજના કારણે ઘણીવાર સંબંધો પણ તૂટી જાય છે અને વિવાદ પણ શરૂ થઈ જાય છે. એટલે આજે હું તમને ખૂબ જ સરળ ભાષામાં સમજાવીશ કે ખેતીની જમીન ભાગમાં આપતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને તેનું લખાણ એટલે કે એગ્રીમેન્ટ બનાવવું જોઈએ કે નહીં, અને જો એગ્રીમેન્ટ બનાવતા હોય તો તેમાં શું લખવું જોઈએ, તેમજ કાયદો શું કહે છે અને કઈ ભૂલો તમારે ક્યારેય ન કરવી જોઈએ. અને છેલ્લે હું એક એવી મહત્ત્વની વાત કહીશ જે મોટા ભાગના લોકો ભૂલી જાય છે અને પછી સૌથી વધારે મુશ્કેલીમાં ફસાય છે. સૌથી પહેલાં એક વાત સમજી લો કે જમીન ભાગમાં આપવી એટલે સામાન્ય રીતે જમીનનો માલિક પોતાની ખેતીની જમીન બીજા વ્યક્તિને ખેતી કરવા માટે આપે છે અને બદલામાં પાકનો નક્કી કરેલો ભાગ અથવા આવકનો ભાગ લે છે. પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું માત્ર મોઢે કરેલી વાત કાયદામાં પૂરતી છે? તો તેનો જવાબ છે નહીં. મોઢાની વાત સંબંધો સુધી ચાલે, પરંતુ કોઈ વાદ વિવાદ થાય તો પુરાવા તરીકે લખાણ જ કામ આવે છે. મિત્રો, એક જૂની અંગ્રેજી કહેવત છે, ગુડ એગ્રીમેન્ટ મેક એ ગુડ ફ્રેન્ડ્સ, એટલે કે સારો કરાર મિત્રતા જાળવી રાખે છે. અને તેનો અર્થ ખૂબ જ સરળ છે. જ્યારે શરૂઆતમાં જ દરેક શરત સ્પષ્ટ લખી દેવામાં આવે ત્યાર પછી ગેરસમજ, ઝઘડા અને વાદ વિવાદ સુધી પહોંચવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે લખાણ એટલે કે એગ્રીમેન્ટ શા માટે જરૂરી છે? કારણ કે આવતીકાલે જો ભાગમાં ખેતી કરનાર વ્યક્તિ કહે કે મેં આ જમીનમાં લાખો રૂપિયા ખર્ચ્યા છે, તો હાલ હું આ જમીન ખાલી નહીં કરું, અથવા જમીન માલિક કહે કે પાકનો ભાગ મને આપતા એટલે કે મળ્યો જ નથી, તો પુરાવો શું રહેશે? તેથી લેખિત કરાર સૌથી મોટી સુરક્ષા છે. હવે વાત કરીએ કે ભાગ્યાના લખાણમાં એટલે કે એગ્રીમેન્ટમાં કઈ બાબતો લખવી જોઈએ. તો મિત્રો, સૌથી પહેલાં જમીનનું સંપૂર્ણ વર્ણન, ગામનું નામ, સર્વે નંબર અથવા બ્લોક નંબર, વિસ્તાર, સીમા અને જમીનની ઓળખ સ્પષ્ટ રીતે લખવી જોઈએ. ત્યારબાદ જમીન કોના માલિકીની છે તે સ્પષ્ટ લખવું જોઈએ. જો જમીન સંયુક્ત માલિકીની હોય તો બધા માલિકોની સંમતિ લેવી વધુ સલામત રહે છે. પછી સૌથી મહત્ત્વની બાબત એટલે કે સમયગાળો. જમીન કેટલા વર્ષ માટે ભાગમાં આપવામાં આવે છે? 1 વર્ષ, 2 વર્ષ કે 5 વર્ષ? શરૂઆતની તારીખ અને અંતિમ તારીખ બંને સ્પષ્ટ લખવી જોઈએ. ઘણા લોકો આ લખતા નથી અને પછી વર્ષો સુધી વિવાદ ચાલે છે. આ પછી ઉપજ એટલે કે પાકનો ભાગ કેવી રીતે વેચાશે તે સ્પષ્ટ લખવું જોઈએ. ઉદાહરણ તરીકે અડધો ભાગ માલિકનો અને અડધો ભાગ ભાગ્યા ખેડૂતનો રહેશે કે 60-40 પ્રમાણે વહેંચણી થશે. તેમજ જમીન વાવેતર માટે કોણ ખર્ચો કરશે, બીજ કોણ લાવશે, ખાતર કોણ ખરીદશે, દવા કોણ કરશે, સિંચાઈનો ખર્ચ કોણ ઉઠાવશે, ટ્રેક્ટર, મજૂરી અને લાઇટ બિલનો ખર્ચ કોણ કરશે. આ બધી બાબતો શરૂઆતમાં જ લખી દેવાથી પછી કોઈ વિવાદ રહેતો નથી. હવે એક ખૂબ મહત્ત્વની શરત એવી પણ હોવી જોઈએ કે જમીન ભાગમાં માત્ર ખેતી માટે આપવામાં આવે છે, માલિકી આપવા માટે નહીં. ભાગમાં ખેતી કરનાર વ્યક્તિને જમીન વેચવાનો, ગીરે મૂકવાનો
કે ત્રીજા વ્યક્તિને આપવાનો કે પોતાના અધિકાર તરીકે દાવો કરવાનો કોઈ અધિકાર રહેશે નહીં. આ એક લીટી ઘણી વખત ભવિષ્યમાં મોટા વિવાદથી બચાવી શકે છે. હવે અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે. ભારતમાં ખેતીની જમીન સંબંધિત કાયદા દરેક રાજ્યમાં અલગ અલગ હોઈ શકે છે. કેટલાક રાજ્યોમાં ભાડે ખેતી, ગણોત અથવા ટેનન્સી સંબંધિત વિશેષ કાયદા પણ છે. ગુજરાતમાં પણ જમીનના પ્રકાર અને પરિસ્થિતિ મુજબ જુદી જુદી કાનૂની જોગવાઈઓ લાગુ પડી શકે છે. તેથી એગ્રીમેન્ટ તૈયાર કરતા પહેલાં સ્થાનિક કાયદાની ચકાસણી કરવી અને જરૂર હોય તો સલાહ લેવી ખૂબ જરૂરી છે. મિત્રો, હવે આપણે સરળ રીતે સમજવા માટે એક કલ્પિત પરંતુ હકીકત લાગતી ઘટના સમજીએ. રમેશભાઈ પાસે 10 વીઘા જમીન હતી. તેમણે પોતાના ઓળખીતાને માત્ર વિશ્વાસના આધારે ભાગમાં ખેતી કરવા આપી. 5 વર્ષ સુધી બધું સારું ચાલ્યું. પછી જમીનની કિંમત વધી ગઈ. રમેશભાઈએ જમીન પાછી માંગતા સામેવાળાએ કહ્યું કે મેં જમીનમાં બોર કરાવ્યો છે, લેવલિંગ કરાવ્યું છે, ખર્ચો કર્યો અને હવે હું જમીન હાલ નહીં છોડું કારણ કે તેમાં ઘણો ખર્ચ કર્યો છે. આમ બંને પક્ષે પોતપોતાના દાવા કર્યા અને વર્ષો સુધી કેસ ચાલ્યો. જો શરૂઆતમાં યોગ્ય શરતો સાથેનું લખાણ એટલે કે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હોત તો કદાચ આ આખો વિવાદ ઊભો જ ન થયો હોત. મિત્રો, હજુ આથી સરળ રીતે સમજવા માટે હવે એક ભાવાત્મક ઉદાહરણ સાંભળો. એક વૃદ્ધ ખેડૂત હતા. તેમના દીકરા વિદેશમાં હોવાથી ગામના જ એક યુવાનને જમીન ભાગમાં આપી દે છે. વૃદ્ધ વ્યક્તિને વિશ્વાસ હતો કે આ તો આપણો જ માણસ છે. થોડા વર્ષ પછી જ્યારે દીકરો પરત આવે છે ત્યારે જમીન પાછી લેવાની વાત થાય છે અને જમીન પરત કરવાની વાત કોઈ મૌખિક વાત નક્કી કરેલ ન હોવાથી ત્યાંથી સંબંધોમાં કડવાશ શરૂ થાય છે. જે લોકો એકબીજાના સુખ દુઃખમાં સાથે ઊભા રહેતા હતા તેઓ કોર્ટમાં સામસામે ઊભા રહે છે. ઘણી વખત ઝઘડો જમીનથી વધારે વિશ્વાસ તૂટવાથી હોય છે. એટલે વિશ્વાસ રાખો, પરંતુ વિશ્વાસ સાથે લેખિત કરાર પણ રાખો. મિત્રો, વૈદિક કાળનું એક સુંદર વાક્ય છે, ધર્મો રક્ષતિ રક્ષિતઃ. તેનો અર્થ છે જે ધર્મ અને નિયમોની રક્ષા કરે છે તેની ધર્મ અને નિયમો રક્ષા કરે છે. આજના સમયમાં તેનો અર્થ એવો સમજી શકાય, જો તમે કાયદાનું પાલન કરીને યોગ્ય લખાણ તૈયાર કરશો તો એ જ લખાણ ભવિષ્યમાં તમારી સૌથી મોટી સુરક્ષા બનશે. હવે સામાન્ય લોકો જાણતા અજાણતા કેટલીક મોટી ભૂલો કરે છે તો તેના વિશે વાત કરીએ. પ્રથમ ભૂલ, કોઈ લખાણ નહીં. બીજી ભૂલ, સ્ટેમ્પ પેપર ઉપર સ્પષ્ટ કરાર. ત્રીજી ભૂલ, સાક્ષી વગર કરાર કરવો. ચોથી ભૂલ, જમીનની સંપૂર્ણ વિગતો ન લખવી. પાંચમી ભૂલ, સમયગાળો ન લખવો. છઠ્ઠી ભૂલ, પાક અને ખર્ચની વહેંચણી સ્પષ્ટ ન કરવી. સાતમી ભૂલ, કરાર પૂર્ણ થયા પછી જમીનનો કબજો પરત આપવાની શરત ન લખવી. હવે મિત્રો, ઘણા લોકોને પ્રશ્ન થાય કે આ બાબતે શું આ એગ્રીમેન્ટ નોટરી કરાવવું જોઈએ? જો કે દરેક પરિસ્થિતિમાં નોટરી ફરજિયાત હોય એવું નથી, પરંતુ યોગ્ય રીતે સ્ટેમ્પ ડ્યુટીના નિયમોનો ધ્યાનમાં રાખીને લખાણ તૈયાર કરવું અને જરૂર હોય ત્યાં નોટરી અથવા નોંધણી અંગે કાનૂની સલાહ લેવી વધુ સુરક્ષિત રહે છે. તેમજ દરેક કેસમાં એક સરખો નિયમ લાગુ પડતો નથી. બીજો પ્રશ્ન આવે કે શું સાક્ષી રાખવા જોઈએ? હા, 2 વિશ્વસનીય સાક્ષીઓની સહી રાખવી ખૂબ ઉપયોગી બની શકે છે. જો ભવિષ્યમાં કોઈ વિવાદ થાય તો સાક્ષીનું મહત્ત્વ વધી જાય છે. ત્રીજો પ્રશ્ન, શું દર વર્ષે નવો કરાર કરવો જોઈએ? જો 1 વર્ષ માટે જમીન આપવામાં આવી હોય તો સમય પૂરો થયા પછી નવી શરતો સાથે નવો કરાર કરવો વધુ યોગ્ય રહેશે. જૂના કરારને અનંત સમય સુધી ચાલતો માની લેવાની ભૂલ ન કરવી. એક વાત ખાસ યાદ રાખજો, માત્ર એક એગ્રીમેન્ટ બનાવી દેવાથી દરેક કાનૂની પ્રશ્નોનો ઉકેલ આવી જાય એવું માનવું પણ યોગ્ય નથી. જમીનનો પ્રકાર, સ્થાનિક કાયદા, સરકારના નિયમો અને દરેક કેસની હકીકતો અલગ હોઈ શકે છે. તેથી મહત્ત્વના નિર્ણય લેતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી હંમેશા સમજદારી છે. તો ચાલો આજે આ વિડીયોમાં જણાવ્યું છે તેનું ટૂંકમાં પુનરાવર્તન કરીએ. ખેતીની જમીન ભાગમાં આપતા પહેલાં માત્ર વિશ્વાસ ઉપર ન રહો. લેખિત એગ્રીમેન્ટ બનાવો,
જમીનની સંપૂર્ણ વિગતો લખો, સમયગાળો નક્કી કરો, પાક અને ખર્ચની વહેંચણી સ્પષ્ટ કરો, જમીનની માલિકી બદલાતી નથી તે સ્પષ્ટ લખો અને ત્રીજા વ્યક્તિને અધિકાર આપવાનો પ્રતિબંધ લખો. સાક્ષીઓ રાખો અને જરૂર મુજબ યોગ્ય કાનૂની સલાહ લઈને લખાણ તૈયાર કરો. આ નાની સાવચેતીઓ ભવિષ્યમાં મોટા કાનૂની વિવાદોથી બચાવી શકે છે. તેમજ મિત્રો, જો તમારા ગામમાં પણ જમીન ભાગમાં આપ્યા બાદ કોઈ સારો નરસો અનુભવ થયો હોય અથવા તમને આ વિષયમાં કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર લખો. હું તમારા પ્રશ્નોના આધારે આગળના વિડીયોમાં વધુ ઉપયોગી માહિતી લઈને આવીશ, કારણ કે યોગ્ય સમયે મળેલી સાચી કાનૂની માહિતી ક્યારેક વર્ષો સુધી ચાલનારી મુશ્કેલીઓથી બચાવી શકે છે. આભાર.